15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદના મુસ્લિમ સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા મામલતદારને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી. મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લાના આમોદમાં સામાજિક સમરસતા અને કોમી એકતાનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. આમોદ શહેર અને તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ ધર્મની લાગણીઓ અને ભારતીય સંસ્કૃતિને માન આપીને ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે મુસ્લિમ સમુદાયના અગ્રણીઓએ એક રેલી યોજી આમોદ મામલતદાર કચેરી ખાતે કૂચ કરી હતી. મુખ્ય મામલતદારની ગેરહાજરીમાં અગ્રણીઓએ નાયબ મામલતદાર A.S. સૈયદને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક વિગતવાર આવેદનપત્ર સુપરત કર્યું હતું. ગાય એ માત્ર પશુ નથી, પરંતુ કરોડો હિન્દુ નાગરિકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્રબિંદુ છે. ભારતનું ગ્રામીણ અર્થતંત્ર અને કૃષિ વ્યવસ્થા સદીઓથી ગાય પર નિર્ભર રહ્યા છે. જો કેન્દ્ર સરકાર ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરશે તો દેશમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારો અને સામાજિક સૌહાર્દ વધુ મજબૂત બનશે. મુસ્લિમ સમાજના આગેવાનોએ આશા વ્યક્ત કરી છે કે કેન્દ્ર સરકાર દેશની એકતા અને અખંડિતતાને ધ્યાનમાં રાખીને આ સંવેદનશીલ વિષય પર વહેલી તકે સકારાત્મક નિર્ણય લેશે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.